વ્લોગ તમારે જોવાનો છે. ગણપતિનો સ્પેશિયલ આજ છે. આજે હું કેવી લાગુ છું એ કમેન્ટ કરજો. કેજો કે કેવા લાગે છે. So hi guys, welcome back my YouTube channel Shraddha Dodia and another vlogs. તો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે છે ગણેશ વિસર્જન. તો આજે અમે બધા નીચે જવાના છીએ ગણપતિ બાપાનું વિસર્જન કરવા, અને બધી છોકરીઓ મરાઠી સાડી પહેરવાની છે અને હું પણ પહેરવાની છું. તો તમે બન્યા રહેજો આગળના વ્લોગમાં મારી સાથે. જોવો અત્યારે અમે અહીંયા રૂમમાં હોલમાં આવી ગયા છીએ. અત્યારે મારે થોડીક વસ્તુ લેવા જવાની છે. બરોડામાં તો નહીં, પણ અહીંયા જ તે અમરોલીમાં જ તે મારા ઘર પાસે માથામાં નાખવાનું લેવા જવાનું છે. એક બોરિયું, પછી બીજું કાંઈક મળશે તો એ નિત્યા માટે મળશે તો નિત્યા માટે પણ લઈને આવી. કેવું કરે છે એના પપ્પાની પાસે. સારું, તો ચાલો હવે હમણાં તમને મળીએ થોડાક ટાઈમમાં લેવા જઈએ ત્યારે. A few moments later. ચાલો અત્યારે અમે નીકળી ગયા છીએ લેવા માટે, અને દાદરા ઉતરીને જવાનું છે કેમ કે લિફ્ટ બંધ છે. તો આ આવે છે મારી સાથે ગાડી લઈને. આવો છો ને? હા, તારે આવવું જ પડશે ને. તારે કઈ મારે આવવું પડશે નહીં, તમારે મારી આયરે આવવું પડશે, કેમ કે હું એકલી તો જાઉં નહીં. મને ગાડી તો લઈ નથી દીધી નવી, તો એકલી કેમ જાઉં? એફઝેડ છે તારી માટે, ફોર વ્હીલ છે, લઈને જા. આખો કાઢો ફોર વ્હીલ એફઝેડ મારે હું કઈ મારા પગ ભંગાવા છે? આજે લિફ્ટ બંધ છે એટલે દાદરા ઉતરીને જવું પડશે. ગાડી એમનાથી નથી નીકળતી બારી, અને એ મને એમ કહે કે આ ગાડી તું લઈને જાજે. બોલો વિચારો, એમને કાઢતા 5 મિનિટ થઈ ગઈ, ખાલી અહીંથી અહીંયા કાઢતા. અને હા, તો પણ હું એ જ કહું છું કે તમારાથી ખાલી બહાર નથી નીકળતી, તો મારાથી તો હાલે કઈ રીતે આવડી મોટી ગાડી આ એફઝેડ? શીખડાવીશ તને, શીખડાવીશ. ઈ વ્લોગ એ આવશે તમારે. ઓકે ડન. તો ચાલો જઈએ આગળની તરફ. તો જોવો અમારા એરિયાનું અમરોલીમાં ગણપતિ બાપાનું વિસર્જન અહીંયા કરે છે. તો તમને અત્યારે બતાવું. ચારબુજા વિસર્જન કરે તો બેડ લક અમારા ત્યાં જવા દેતા નથી, એટલે હવે જઈએ આગળની તરફ. તો અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ શ્રદ્ધાને બેટલેરીની દુકાને. તો એ ગઈ છે અંદર. તો ચાલો એ શું કરે છે જોઈએ. છે તો એ જોવે છે અંદર. તો જોવો મારી વસ્તુ તો આવી ગઈ છે, પણ મેં લીધું તો હવે એમને કંઈક તો લેવું પડે ને. હું ખર્ચો કરાવું એટલે એમને કરવો જ પડે, એટલે હવે એમની હાટું પૂરતું લેવા જાય છે. મેં 50 રૂપિયાનો ખર્ચો કરાવ્યો, એ 500 રૂપિયાનો ખર્ચો કરશે. જોવો તો ચાલો જઈએ આગળ, તમને બતાવું એ કેવું પૂરતું લે છે ને. તો જોવો અત્યારે અમે આવી ગયા છીએ ને ગૌરાંગના કુર્તા લેવા અહીંયા દેવાંગી ખાડી ભંડારમાં. હવે જઈને જોવી કેવું પસંદ કરે છે, એમની ચોઈસ કેવી છે. એમ તો સારી જ છે એમની ચોઈસ. મને 50 રૂપિયામાં સમજાવી અને પોતાનો ખર્ચો કર્યો 650 રૂપિયાનો કરે છે. તે અહીંથી લીધું કુર્તું ને નીચેનો લેંઘોય લઈ લીધો ભેગા ભેગો. એક કુર્તુમાં હકવી ન લે, લગે હાથ દોનો ભી અમને લે. હા, લગ્ને કુંવારા જ હોય. જે તહેવાર આવે એ તહેવારમાં લેવું જ હોય. તો આ બધા જ ફોટો તમને અમારા ઇન્સ્ટાગ્રામ આઈડી પર જોવા મળશે, શ્રદ્ધા ડોડિયા પર. તો અહીંયા ફોલોનું હેન્ડલ આવતું હશે તો ફોલો કરી લેજો. તો બ્લોગ કેવડા મોટા ગણપતિ આવે છે બતાવું તમને. ગણપતિ બાપા મોટા મસ્તીના ગણપતિ આવ્યા. આમ જો પાગળ બાજુ કેવડા મોટા ગણપતિ બાપા. તો અમે અત્યારે પહોંચી ગયા છીએ ઘરે. આવી ગયો અમારું ઘર. તો હવે જલ્દી જઈએ અંદરની તરફ, કેમ કે હજી મારે તૈયાર થવાનું છે. બહુ લેટ થઈ ગયું છે. જવાનું 1
પોગી ગયા ઘણી બધી વસ્તુ લેવા, એટલે ચલો મળીએ તમને થોડીક ટાઈમ પછી. Many months later. લુક એટ મી, કેવી લાગુ છું આજ. મને કેવું કે જ્યાં ચોકલેટ. અત્યારે હું તૈયાર થઈ ગઈ છું. કેટલું મોડું થઈ ગયું છે નીચે જવાનું. હવે તૈયાર થઈને નીચે જાય છી. આ વ્લોગ તમારે જોવાનો છે. ગણપતિનો સ્પેશિયલ આજ છે. આજે હું કેવી લાગુ છું એ કમેન્ટ કરજો. કહેજો કે કેવા લાગે છે એમ. અને ચાલો નીચે તમને બધાને બતાવીએ. અમે બધી છોકરીઓ આજ મરાઠી સાડી પહેરી છે, તો મરાઠી લુક કેવો લાગે એ કમેન્ટમાં કહેજો. ચાલો ચાલો નીચે જઈએ જલ્દી. પાછું 3, 2, 1 ઉભા રહો. અત્યારે અમે નીચે જઈને આવી ગયા છીએ. બધું પતી ગયું, ગણપતિ વિસર્જન થઈ ગયું અને અમે નીચેથી ઘરે આવતા રહ્યા. હવે હું ચેન્જ કરી લઈશ. નિત્યાબેને તો ચેન્જ કરી લીધું છે. એ કપડાં કેમ બદલી નાખ્યા? મને બીજા પહેર્યા આવા પહેરવા હતા. સાડી તને ન ગમી? ન ગમે. કેમ? સાડીમાં તું બહુ સારી સારી લાગતી હતી પણ. લો ગરમી થતી હતી. અમારે એને ગરમી તો બહુ થાય, બહુ જ થાય. અને હવે જઈએ આટો બાટો મારવા જઈએ. ભૂખ લાગે તો કઈ ખાશું. તમને મળીએ આગળ. અમે બે જ નથી હો આજે અમારા ફ્રેન્ડ વાઇફ પણ છે. અને અમારા બહુ જ મસ્તીના ફોટા અમે પાડ્યા છે. એ તમને જોવા મળશે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર, શ્રદ્ધા ડોડિયા પર. ઓકે, તો મળીએ ચલો આગળની તરફ. હાલો ડેચા કાવા. તું શું ખાશો? મસાજ હોય. બહુ ભાવ ઢોસે તને? બહુ જ આજે થાકી ગયા છીએ. ઘરે આવી ગયા છીએ. બહાર જમી લીધું. મારા મમ્મીના ઘરે જઈ આવ્યા. હવે અમે ઘરે આવી ગયા છીએ. તો મારો બ્લોગ હું અહીં જ એન્ડ કરું છું. મારો બ્લોગ જોજો. આજે ગણેશ વિસર્જન હતું. બહુ મજા કરી, બહુ મસ્તી કરી. અને મારો બ્લોગ હું અહીં જ એન્ડ કરું છું. જો મારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારા બ્લોગને સબસ્ક્રાઇબ કરજો. તબ તક કે લીએ દિલ દે બાય. બાપા સીતારામ. તો મળીએ એક નવા બ્લોગ સાથે. અમે ચાલે હા બોલ. અમે ચાલે નીચે આવી ગયા છે.
પેલું પેલું ગયું બાપાનું છે. થઈ ગયું છે પણ આમ રખાય તો તારો વિડીયો છે આમ બસ હવે બોલાય મમ્મી નહીં હા બસ બોલાય હવે બોલ. અમે તારે ઇન્જો ચોલા ઇન્જો હા. મારું બંધુ કામ થઈ છે હા. મને ત્યાંથી મને આવી જાતી હા. આપણે અમે જવાના છીએ હવે અમે થાકી ગયા છીએ અમે ત્યાંથી ગયા છીએ ઓકે તું નામ નાનું આમ રાખ તો હામું આવે હા બસ તો તારું મોઢું આવે છે બે હા મમ્મી આવે છે ને આપણે તારે નીચે જવાનું છે તારે GoPro stop recording તારે જો હા અમે તારે GoPro stop recording